છોટાઉદેપુરમાં ટૂંક સમયમાં જ પીએનજી ગેસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજિત 5,000 જેટલા ગેસ કનેક્શન આપવામાં આવશે તેમ સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું. વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છોટાઉદેપુર શહેરમાં પાઇપ નેચરલ ગેસની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે વિગતો જાહેર કરી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના સતત પ્રયાસોથી આ સુવિધા સાકાર થવા જઈ રહી છે. વર્તમાન સમયમાં એલપીજી સિલિન્ડરના બુકિંગ અને પુરવઠા સંબંધિત પડકારો વચ્ચે આ પાઇપલાઇન ગેસ સુવિધા સ્થાનિક રહેવાસીઓ માટે આધુનિક, સુરક્ષિત અને અવિરત ઇંધણનો સ્ત્રોત બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે પાઇપલાઇન નેટવર્ક ઉભું કરવામાં આવશે અને પ્રથમ તબક્કામાં અંદાજે 5,000 ઘરોને ગેસ કનેક્શન આપવામાં આવશે. આ કનેક્શન મેળવવા માટેના ફોર્મ નાગરિકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સરળતાથી મેળવી શકશે. વહીવટીતંત્ર દ્વારા વડોદરા ગેસ લિમિટેડની કામગીરી માટે જરૂરી જમીન ફાળવણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ છોટાઉદેપુરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. સૌને નમસ્કાર. આજે છોટાઉદેપુર નગર માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. હું ગૌરવ સાથે આ જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટરશ્રી તથા અન્ય સરકારી અધિકારીગણ વચ્ચે પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે છોટાઉદેપુર નગર એ પહેલાં વડોદરા જિલ્લા સાથે સંલગ્ન હતું. વડોદરા જિલ્લામાં આ છોટાઉદેપુર તાલુકો પણ સમાવેશ હતો. ત્યારે આ વખતે છોટાઉદેપુર નગર માટે ખુશીના સમાચાર છે કે વીજીએલ કંપની દ્વારા છોટાઉદેપુર નગરની અંદર 5,000 જેટલા મકાન માલિકોને ગેસ કનેક્શન દ્વારા પોતાને ગેસનું કનેક્શન મળશે, પાઇપલાઇન દ્વારા ગેસનું કનેક્શન મળશે. અને આ માધ્યમથી આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ છે તેને સહજ ભાવે આપણે બધાએ સ્વીકારી અને આ ગેસ કનેક્શન મેળવવા માટે કટિબદ્ધ થઈ એવી સૌ નગરજનોને અપીલ કરું છું. અને સાથે જ આ ગેસ કનેક્શન મેળવવા માટે માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં એક આ કચેરી હશે, ત્યાંથી કનેક્શનના ફોર્મ પણ મળશે અને ફોર્મ ભરીને આપણે જમા કરાવવાના રહેશે અને આ ગેસ કનેક્શન મેળવવાના રહેશે. સાથે જ આ ગેસ માટે જે કંપની છે અને છોટાઉદેપુર નગરની મધ્યે કોઈ પણ જગ્યાએ જેની જમીન પણ સંપાદન થઈ ગઈ છે ત્યાં એની મુખ્ય ઓફિસ રહેશે. ત્યારે હું ખૂબ ગૌરવ અને લાગણી અનુભવું છું કે જેમ મોટા શહેરોમાં નાગરિકોને ગેસની પાઇપલાઇન દ્વારા ગેસ મળી રહ્યો છે, એવી જ રીતે છોટાઉદેપુરના નગરજનોને પણ ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે. આ તબક્કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, ગેસ બચાવોની જે પ્રવૃત્તિ છે, ત્યારે આ પણ જે ગેસ પાઇપલાઇન દ્વારા મળવા જઈ રહ્યું છે તેમાં ખૂબ જ મોટી બચત થશે. સાથે જ ગેસના બાટલા પૂરા થયા પછી જે લાઇનમાં ઊભું રહેવાનું કેટલીક જગ્યાએ થતું તો એ નહીં થાય, પણ પોતાને ઘેર બેઠા એનો ગેસ મળી રહેશે. એના માટે સરકારના પ્રયત્નો છે. ત્યારે આજના તબક્કે હું સરકારી તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત સરકાર અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું. છોટાઉદેપુરના નગરજનો વતી આભાર માનું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.